સંસ્કારી નગરી વડોદરામાં આવેલા પ્રતિષ્ઠિત કંપની જીએસીએલમાં એક દુઃખદ અને આક્રોશ જમાવતી ઘટના સામે આવી છે. કંપનીમાં ફરજ બજાવતા શ્રમિક મુરજીભાઈ પડિયાળનું ચાલુ કામે મૃત્યુ થતાં સમગ્ર પથકમાં ચકચાર મચી ગઈ છે. જોકે આ ઘટનામાં કંપની તંત્રની માનવતા મરી પરવારી હોય તેવું દ્રશ્ય સામે આવ્યું છે. મુરજીભાઈ પડિયાળ જીએસીએલ કંપનીમાં પોતાની ફરજ બજાવી રહ્યા હતા તે દરમિયાન અચાનક તેમનું અવસાન થયું હતું. પરિવારનો આરોપ છે કે મુરજીભાઈને કંપની માટે પોતાનું જીવન ઘસી નાખ્યું, પરંતુ જ્યારે તેમના મોતના પગલે વળતરની વાત આવી ત્યારે કંપની સત્તાધીશોએ હાથ અદ્ધર કરી દીધા. મૃતક શ્રમિકના પરિવારને તાત્કાલિક યોગ્ય આર્થિક વળતર આપવામાં આવે, કંપની પોતાની જવાબદારી સ્વીકારે, પરિવારના સભ્યને નોકરી કે અન્ય સહાયની ખાતરી મળે. જ્યાં સુધી કંપની દ્વારા સત્તાવાર રીતે વળતરની જાહેરાત કરવામાં નહીં આવે અને ન્યાય નહીં મળે ત્યાં સુધી મૃતદેહ સ્વીકારીશું નહીં. મૃતકના પરિવારનો આ મામલો લઈને લખન દરબાર પણ પહોંચ્યા હતા અને ન્યાયની માંગ કરી હતી. જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી બોડીનો અસ્વીકાર કરવામાં આવશે. આ સરકાર ને પ્રશાસન ને કંપનીઓની આંખો ખોલવા માટે અમે જન્મ લીધો છે એવું લાગે છે. કારણ કે જ્યારે પણ કંપનીઓમાં અકસ્માતે મૃત્યુ થાય છે, કુદરતી મૃત્યુ થાય છે, ત્યારે અમે હંમેશા આવીને ઊભા રહીએ છીએ. આ ગઈકાલની ઘટના છે. ગઈકાલે કંપનીમાં પ્લાન્ટમાં નોકરી કરતા ઢળી પડ્યા હતા એમના પિતાજી, અને ઢળી પડતા એમનો સારવાર માટે 8 વાગ્યાની ઘટના છે. 8:25 સારવાર માટે ભૈલાલ અમીન હોસ્પિટલમાં દાખલ કરવામાં. ત્યાં આગળ મૃત જાહેર કર્યા છે. કંપનીમાં જ આ ઘટના બની છે. ચાલુ નોકરી એમનું મૃત્યુ થયું છે. ત્યારે અમારી ગઈકાલ રાતની અત્યાર સુધી એક જ માંગણી છે કે આ કંપનીના કર્મચારીના પરિવારને યોગ્ય ન્યાય મળવો જોઈએ. કારણ કે ચાલુ નોકરીએ મૃત્યુ થયું છે. અને મૂળ બાબત તો એક જ છે કે કંપનીના અધિકારીઓ, પ્રશાસનને ખરેખર શરમ આવી જોઈએ. કારણ કે આ પરિવારનો અત્યારે સાથ સરકાર આપવાનો વારો હોય એની જગ્યાએ એમના પરિવારને, એમના દીકરાને આંદોલન કરવું પડે છે. અમે ચોક્કસથી કહીએ છીએ કે જ્યાર સુધી ન્યાય નહીં મળે ત્યાર સુધી અમે એમના પરિવારની સાથે ખડે પગે ઊભા છે. જ્યાર સુધી ન્યાય નહીં મળે ત્યાર સુધી અમને મૃતદેહને અમે સ્વીકાર કરવા નથી. કારણ કે આ કંપનીઓ બધા જાડી ચામડીના છે અને આ કંપનીઓને સુધારવા માટે અમે જન્મ લીધો છે. અને આ કંપનીઓને સુધારીને રહીશું, પ્રશાસનને આંખો ઉગાડીને રહીશું. જ્યાર સુધી એમના પરિવારને ન્યાય નહીં મળે ત્યાર સુધી એમની જોડે ખડે પગે ઊભા છે. મારું નામ રતનસિંહ પરમાર. દુર્ઘટનામાં એવું છે કે અમને લખનસિંહે કહ્યું કે કંઈક બોટલનું કંઈક ખોલવા જતા અને ગેસ લાગ્યો કે શું લાગ્યું એનું કોઈ હજુ પીએમ રિપોર્ટ આવેલો નથી. પણ ખરી રીતે એમને એક મોટી માગણી છે કે વળતરની, અને વળતર ખરી રીતે મળવું જ જોઈએ. વળતર મળે તો એમનું કંઈક કુટુંબને કંઈક આર્થિક સદ્ધરતા મળે. વળતરની બાબતમાં જો વળતર અને પ્લસ એમના છોકરાને નોકરી મળવી જોઈએ, એક આ માગણી છે. અને વારે એક જ જ્યારે આ ઘટના બને છે તો આપણે વારે લખન દરબારને જ યાદ કરવા પડે છે. તો લખન દરબારને યાદ આપણે કરીએ છીએ તો આ સરકારને એટલું તો ખબર હોવી જ જોઈએ કે ભાઈ આવી ઉદ્યોગોમાં આસ્કમીય ઘટના બને છે અને આપણે મૃત્યુ પામ્યા છે, અને મૃત્યુ કોન્ટ્રાક્ટના માણસોને જ તકલીફ છે, એમને કોઈ વળતર મળતું નહીં. તો કે એવી પોલિસી બનાવો કે ઉંમર પ્રમાણે પોલિસી બનાવો કે યંગ છોકરો હોય એને અમુક વળતર મળવું પડે અને ઉંમર થયા પછી પણ એને વળતર તો મળવું જ જોઈએ. જો એને વળતર નહીં મળે તો એમનું આખું ફેમિલી બેહાલ થઈ જશે. એટલે અમારી મુખ્ય માંગ છે કે અમે વળતર અપાવો. જો વળતર નહીં અપાવે તો લખન દરબારને છેલ્લે આંદોલન કરીને ઉગ્ર સ્વરૂપ અપનાવવું પડશે. હું તો આજુબાજુ જનતાને કહું છું કે તમે હવે લખનની સાથે ખભે ખભા મિલાવીને બોલતા શીખો, નહીં તો આ સરકાર ગરીબો માટે નથી જ. તમે જોઈ જ રહ્યું છો, ઘણું બધું તમે જોતા હશો કે ગરીબોને ખાલી 5 વર્ષે વોટ માટે જ ઉભા કરે છે. અને જ્યારે ગરીબોને તકલીફ પડે છે, આવી મોટી એક આફત આવી ઉભી રહે છે તો કોઈ એની પડખે ઉભો રહેતો, ખાલી લખન દરબાર જ એક આઈને એવો યોદ્ધો છે, આઈને ઉભો રહે છે. તો હું એક એચઆરના મેનેજમેન્ટને કહું છું, જીએસએલના એચઆરના મેનેજમેન્ટને એટલું કહું છું કે તમે આવો, તમે માનવતા તો દેખાવો, અહીં આવીને તો ઉભા રહો કે ભાઈ એ પરિસ્થિતિ શું છે શું નહીં. જો તમે નહીં આવો તો પછી ઉગ્ર આંદોલન થશે. એની જવાબદારી ખુદ એચઆરએ લેવી પડશે.